પાલનપુર તાલુકાના બાદરપુરા ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરાવ્યું હતું। 17 લાખના ખર્ચે નવીન ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરાવ્યું હતું। પાલનપુર તાલુકાના બાદરપુરા ગામમાં તાલુકા વિકાસ અધિકારી આર.એન. પટેલની અધ્યક્ષતામાં મનરેગા શાખા તાલુકા પંચાયત પાલનપુર દ્વારા મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના અંતર્ગત લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી રિબિન કાપી ગામના યુવાનો સરપંચ દોલતસિંહ ડાભી દ્વારા આવનાર મહેમાનોનું બુકે તેમજ શાલ ઉઢાડી ઉત્સાહભેર સ્વાગત કરી પંચાયતને ખુલ્લી મૂકવામાં આવી હતી। ગામના પૂર્વ સરપંચ શરીફભાઈ વારાળીએ શાબ્દિક સંબંધોમાં પંચાયતના વહીવટને આવકાર્યો હતો। ગામના વિકાસલક્ષી રોડ, રસ્તા, હોસ્પિટલ, શાળા, પાણી અને ગટરને લઈ લોકોને પડતી અગવડતાને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પંચાયતના વિકાસલક્ષી કાર્યક્રમો કરી આપવાની અપેક્ષા સાથે રજૂઆત કરી હતી, જે બાબતે તાલુકા વિકાસ અધિકારીએ પંચાયતને લગતી કોઈપણ પ્રકારના તમામ પ્રશ્નોનું નિરાકરણ કરી આપવાની બાહેધરી આપી હતી। આ કાર્યક્રમમાં યુવા સરપંચ દોલતસિંહ ડાભીના 3 વર્ષના વહીવટને તાલુકા વિકાસ અધિકારીએ બિરદાવ્યો હતો। વીપીઓ કમલેશ પરમાર, એમજે સિંધી, ટેકનિશિયન મનરેગા તલાટી મનીષાબેન ગુંજિયા, પૂર્વ સરપંચ શરીફભાઈ વરાળિયા, પૂર્વ સરપંચ આયુબ કાણોદર, સરપંચ દિલીપ સાલવી, સાગરોસણા સરપંચ, આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ કાર્યક્રમ અંતે પૂર્વ સરપંચ શરીફભાઈ વરાળિયા દ્વારા આવનાર તમામ લોકોને મોતીચૂરના લાડુ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું। આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન શાળાના આચાર્ય જ્યોતિષ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતમાં આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો। અહેવાલ લીલા રાણા, કેપીટીવી ગુજરાતી, બનાસકાંઠા। કુલ 37 પંચાયતો બની રહી છે। 37 પંચાયતો મારા આવ્યા પછી શરૂ થઈ હતી અને એમાંથી આજે આ મારા માટે સુખની વાત એ છે કે 9મી પંચાયત છે, એટલે 37 માંથી ઝડપથી બનવામાં 9મી છે આજે। અહીંયા આજુબાજુ રહેતા ઘણાએ કદાચ જોયું હશે, આ પંચાયત ઘરમાં મને જેટલા મહિના પાલનપુરમાં થયા છે એનાથી વધારે તો આ પંચાયત ઘર માટે મેં ચક્કર લગાવ્યા હશે। વિષય એટલો છે કે બિલ્ડિંગ અત્યારે તૈયાર થઈ ગયું છે, ભવન તૈયાર થયું છે, એટલાથી